જીના પ્રાગટ્ય ઉત્સવના ઉપલક્ષમાં બે ઘડી ભગવત ચર્ચા કરવા માટે આપણે બધા ભેગા મળ્યા છીએ। તો સૌથી પહેલા તો આપ સૌને આજના મંગલ દિવસની ખૂબ ખૂબ વધાઈ છે, ખૂબ ખૂબ વધાઈ છે। અને આ ઉત્સવ કંઈક વિશિષ્ટ પણ છે ઉત્સવ પણ આપણે ઉજવી રહ્યા છીએ એને લોકડાઉનની અંદર। અને લોકડાઉનની અંદર જ્યારે ઉત્સવ ઉજવાવતા હોઈએ તો અંતરના લોક્સ ખોલાય, અંતરનું લોકડાઉન દૂર થાય અને વ્યક્તિ સ્વતંત્ર થાય, એ જ ઉત્સવ હોય છે। અને આ ઉત્સવ શ્રી મહાપ્રભુજીની ઈચ્છા હશે કે બહાર તો બહુ ઉજવ્યા પણ આ કંઈક પોતાની ભીતર ઉજવીએ અને ભીતરનો સંતાપ, ભીતરનો શોક ઉત્સવમાં બદલાય, એ બહુ જરૂરી છે। અને એટલા માટે આ શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે આપણે બધા આજે બે ઘડી ભગવત ચર્ચા કરવા માટે ભેગા મળ્યા છીએ। તો ઉત્સવ કોને કહેવાય કે જેની અંદરથી આપણો શોક ચાલ્યો જાય? ઉત્સવ કોને કહેવાય કે જે આપણા સંતાપને હરી લે? ઉત્સવ કોને કહેવાય જો છે ઉત્સવ વ્યક્તિ એ ઉજવી શકે કે જે નિશ્ચિંત છે। શોકમાં રહેલા વ્યક્તિને તમે કહેશો કે ઉત્સવ ઉજવો, એ ઉજવી નહીં શકે। ઉત્સવ ઉજવી એ શકે જે નિશ્ચિંત છે, અને નિશ્ચિંત વ્યક્તિ કોણ છે? જેને પ્રભુની ઉપર ભરોસો છે। અને નિશ્ચિંત વ્યક્તિ એ જ છે કે જે માને છે કે દુનિયાની તાકાત કરતા પણ પ્રભુનું સામર્થ્ય અધિક છે। આપણને મનમાં ચિંતા ક્યારે થાય છે કે જ્યારે આપણને પ્રભુના કરતા પણ બહારનું સામર્થ્ય વધારે લાગે છે ત્યારે। આ ચિંતાનું સીધું ડેફિનેશન આ છે કે જ્યારે પ્રભુનું સામર્થ્ય બહારના પ્રભાવ કરતા આપણને ઓછું જણાય ત્યારે ઘરમાં છે પ્રભુ અને બહાર છે કરુણા, ઘરમાં છે પ્રભુ અને બહાર છે કરુણા, તો આ બંનેમાંથી આપણે વધારે સામર્થ્યનું માનીએ છીએ। તો જેની પાસે રહીએ આપણે એના રેન્જમાં કહેવાય, અને જેના રેન્જમાં આપણે છીએ એની શક્તિઓ આપણા ઉપર કાર્ય કરે। તો હંમેશા મારા પ્રવચનમાં કહેતો હોઉં છું કે શ્રી મહાપ્રભુજીનું એ વાક્ય સદા યાદ રાખવાનું કે પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિંતતામ વ્રજે, કે પ્રભુ સર્વ સમર્થ છે એમ આપણે કાયમ બોલીએ છે પણ હજી માનતા નથી, માટે મન ચિંતાએ ચડે છે। પ્રભુ સર્વ કરવા માટે સમર્થ છે એ ભરોસો આવતો નથી ને, એટલે મનમાં ચિંતાઓ ઘૂસે છે। અને એટલા માટે આપણે એ વસ્તુ માનવાની કે જ્યારે પ્રભુ જીવના માથે બિરાજતા હોય, પ્રભુ એની પાસે હોય અને પ્રભુનો સામર્થ્ય જેની પાસે હોય ને, એનો કોઈ વાળ વાંકો કરી ન શકે। અને હું ઘણીવાર મારા પ્રવચનમાં કહેતો હોઉં છું કે જો શ્રી મહાપ્રભુજીનો ઉત્સવ ઉજવીએ છે તો સૌથી પહેલા મહાપ્રભુજીના ઉત્સવ ઉજવવાને યોગ્ય આપણે ક્યારે થઈએ કે જ્યારે ચિંતાઓથી મુક્ત આ મન થાય। ચિંતાઓથી ઘેરાયેલું મન ક્યારે ઉત્સવ ઉજવી ન શકે। અને ચિંતાઓથી ઘેરાયેલું મન ચિંતાઓથી મુક્ત ક્યારે થાય કે જ્યારે શ્રી મહાપ્રભુજીના અને ઠાકોરજીના એ સકળ સામર્થ્યનો અનુભવ કરે અને એમની ઉપર ભરોસો કરે। હું હંમેશા કહું છું કે ચિંતા એટલે શું? એબ્સન્સ ઓફ ટ્રસ્ટ યા એબ્સન્સ ઓફ આપણે કહીએ ને ભરોસો, એને કહેવાય ચિંતા। જેમ આપણે આજકાલ હું ઘણીવાર કહેતો હોઉં છું કે બહુ કોમન ડિસીઝ છે, આજે કોઈને પણ તમે કહો કે એના પગ દુખે છે, આપણે કહીએ B12 અને વિટામિન ડી ઓછું હશે, અને વિટામિન ડી કે B12 ઓછું હોય તો એનું રિએક્શન શું આવે? બોલે હાથ પગમાં દુખાવા થવા લાગે। એ જ રીતે જ્યારે પણ મનમાં ચિંતા થાય, મનમાં સ્ટ્રેસ થાય છે, મનમાં એક અનનોન ફિયર આવવા લાગે છે, ત્યારે માનવાનું કે હવે ભરોસાની એફિશિયન્સી ઓછી થઈ છે, ઠાકોરજી ઉપરનો ટ્રસ્ટ ઘટ્યો છે, એટલા માટે બીજી બધી નેગેટિવ વસ્તુ આવી રહી છે। જ્યારે પ્રકાશ ઓછો થાય ત્યારે અંધારું આવે, જ્યાં સુધી પ્રકાશ હોય અંધારાનું પણ સામર્થ્ય નથી કે આવી શકે। અને એટલા માટે શ્રી મહાપ્રભુજીની વાણી વારે વારે નવરત્નની અંદર આપણે વાંચીએ, વારે વારે આપણે વિવેક ધૈર્યાશ્રયની અંદર, અને આ સમય એવો છે કે જેમાં આપણા બધાને પલે પલે સાચવી શકે એમ કોઈ છે તો આ મહાપ્રભુજીની વાણી છે। અને શ્રી મહાપ્રભુજીની વાણી આપણને પલે પલે સાચવશે, પલે ડગલે ને પગલે આપણો સાથ આપશે। બને તો હમણાં ફ્રી સમય પણ બધાની પાસે છે, બધાની પાસે ગ્રંથો પણ બિરાજે છે, તો એનો ઉપયોગ યદિ મહાપ્રભુજીનો ઉત્સવ ઉજવવો છે તો આપણે એ સંકલ્પ લઈએ કે હમણાં નવરત્ન ખાલી પાઠ નહીં, એનું વાંચન કરો। વિવેક ધૈર્યાશ્રય
વિવેકોને કેવા, હરેક પરિસ્થિતિમાં વિવેક કેવી રીતે રાખવું, જીવનની બધી કપરી સમસ્યાઓમાં ધૈર્ય કેવી રીતે રાખવું, કારણ કે જીવન ન પહેલા ક્યારેક હતું, ન હમણાં છે, ને આગળ ક્યારેક એવું હશે કે જેમાં કોઈ સમસ્યાઓ કે ચેલેન્જ ના આવે. આપણે વિચાર કરીએ કે કોઈ ચેલેન્જ ન આવે, કોઈ પ્રોબ્લેમ આવવા ન જોઈએ, કોઈ પણ સમસ્યાઓ આવી ન જોઈએ, એવું ન પહેલા હતું કે ન હમણાં છે કે ન પહેલા. તમે આજકાલ પેલું રામાયણ પણ ટીવીમાં આવે, તમે જોતા હશો. એ સમયે પણ સમસ્યાઓ શું ઓછી હતી? સમસ્યાઓ ક્યારે પણ એવો યુગ નથી આવ્યો કે સમસ્યાઓ નથી. સમસ્યાઓ આ જીવનનો એક પાર્ટ છે. પણ એ સમય यदि આપણું મન મજબૂત હશે, એ સમય ભગવત ચરણોમાં આશ્રય મજબૂત હશે, એ સમયે આપણો ઠાકોરજી માટેનો ભાવ દ્રઢ હશે, તો પછી કોઈ પણ બહારની શક્તિ આપણને વિચલિત કરી ન શકે. તમે જેનું સામર્થ્ય સૌથી વધારે માનો ને, તમે એની રેન્જમાં આવી જાઓ. તમે બહાર રહેલા શત્રુને સૌથી વધારે સામર્થવાન માનો તો તમે એની રેન્જમાં આવ્યા, અને ઘરમાં બિરાજતા ઠાકોરજીને સર્વ સમર્થવાન માનો છો તો તમે એમની રેન્જમાં છો, અને એમની રેન્જમાં છો તો પછી આ દુનિયામાં કોણ તમારું બગાડી શકે? સૌથી પહેલી વસ્તુ છે કે મનને સ્વસ્થ રાખવું આ સમયમાં, કે જે સમયમાં આપણે ચાલી રહ્યા છીએ, જે સમયની અંદર આપણે પસાર આખું વિશ્વ થઈ રહ્યું છે, અને આખું વિશ્વ જે સમયમાં પસાર થઈ રહ્યું છે, એમાં શ્રી મહાપ્રભુજીની વાણીનો આશ્રય, શ્રી મહાપ્રભુજીની વાણીનો આશ્રય આપણે જો કરીશું, અને ખાલી પાઠ ન કરી એના અર્થો વાંચી એનું ચિંતન, કે શ્રી મહાપ્રભુજીએ આપણા જીવનની હરેક પરિસ્થિતિનો ઇલાજ એમની વાણીમાં આપ્યો છે. જીવનના જેટલા ફેઝિસ આપણે જોયા છે કે જોયા નથી, એની સમસ્યાનો ઉકેલ પણ આપના વાણીની અંદર છે. અને એ વાણીનો આશ્રય જ્યારે આપણે કરીએ છીએ, ત્યારે સાચા અર્થમાં આપણને શ્રી મહાપ્રભુજીનો ઉત્સવ ઉજવવા માટે આપણે યોગ્ય બનીએ છીએ. અને એટલા માટે જ્યારે આજે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, ને હું કાયમ મારા પ્રવચનમાં એક વસ્તુ ખાસ કહેતો હોઉં છું કે આ પ્રાગટ્ય ઉત્સવ એટલે શું. અને હું કાયમ કહું કે જ્યારે પણ આપણે પ્રાગટ્ય ઉત્સવ મનાવીએ છીએ, તો એક હોય છે આપણા ઘરમાં બાળકોનો જન્મદિવસ ઉજવીએ છીએ, અને એક હોય કે શ્રી વલ્લભનો કે ઠાકોરજીનો પ્રાગટ્ય ઉત્સવ કે જન્મોત્સવ ઉજવીએ. તો શું એ જન્મદિવસની જેમ છે? આપણા ઘરમાં બાળકનો જન્મદિવસ ઉજવીએ તો જન્મદિવસ એટલે શું? બોલે એક વર્ષ એને વિતાવ્યું. પણ જ્યારે ઠાકોરજીનો કે વલ્લભનો પ્રાગટ્ય ઉત્સવ એને કહેવાય છે. અને પ્રાગટ્ય ઉત્સવ એટલે શું? આજે પણ જ્યારે વૈષ્ણવ શ્રી મહાપ્રભુજીનો પ્રાગટ્ય ઉત્સવ ઉજવે છે, તો આપણા આચાર્યોની વાણી અને આપણા ભગવદીઓની વાણી છે કે દુનિયાના કોઈ પણ ખૂણે, દુનિયાની કોઈ પણ જગ્યાએ જ્યારે કોઈ પણ વૈષ્ણવ શ્રી વલ્લભનો પ્રાગટ્ય ઉત્સવ ઉજવતા શ્રી વલ્લભનું નામ એના મુખમાં લે, સત્સંગમાં જઈને બેસે, પ્રભુના સાનિધ્યમાં જઈને જ્યારે બેસે છે, તો ત્યાં કોઈ પણ દુનિયાના ખૂણે પણ શ્રી વલ્લભ પોતાના વૈષ્ણવની ખબર લેવા માટે, એની કાળજી લેવા માટે એની સામે પ્રગટે છે. શ્રી વલ્લભ નિત્ય વૈષ્ણવ સાથે છે, અને નિત્ય વૈષ્ણવ સાથે છે એટલા માટે જ્યારે પણ આપણે શ્રી વલ્લભનું નામ દુનિયાના કોઈ પણ ખૂણે જ્યારે વૈષ્ણવ લે છે, ત્યારે શ્રી વલ્લભ ત્યાં પધારે છે. અને વલ્લભ કોણ? શ્રી ગોકુલનાથજી એમના વચનામૃતોની અંદર એક બહુ સુંદર શબ્દનો ઉપયોગ કરે છે કે મહદ. અને એમ કહે છે ગોકુલનાથજી કે મહદ જનોની કૃપાથી, મહદની કૃપાથી આપણને આપણા પ્રભુ મળે. પુષ્ટિ માર્ગમાં પ્રભુ પાસે સીધી ગતિ નથી, મહદની કૃપાથી. અને મહદ કોને કહેવાય? કે જેનાથી ઠાકોરજી સદા રીઝેલા છે. મહદ કોને કહેવાય? કે ઠાકોરજી જેને વશ છે. મહદ કોને કહેવાય? કે જે ઠાકોરજીને સહજ રીતે જાણે છે. અને મહદ કોને કહેવાય? કે જેને ઠાકોરજી ક્યારે પણ ના પાડી શકતા નથી. અને એવું કોઈ સ્વરૂપ આપણે ત્યાં હોય તો આપણા શ્રી મહાપ્રભુજી છે. અને એ મહાપ્રભુજી આપણને આપણા ગુરુ રૂપે મળ્યા છે. જો આ દુનિયા તો ભાગ્યશાળી છે કે એની પાસે પ્રભુ છે, પણ આપણે વૈષ્ણવ એટલા ભાગ્યશાળી કે એમની પાસે પ્રભુ તો છે, પણ જોડે મહાપ્રભુ પણ છે. અને પ્રભુ અને મહાપ્રભુ જે વૈષ્ણવની પાસે બિરાજતા હોય અને એમના ચરણોનો આશ્રય આપણે કરીએ, એટલે ગુસાઈજી પણ કહે છે ને કે ચિંતા સંતાન હંતારો યત પાદાંબુજરેણવ, કે વૈષ્ણવના જીવનમાં આવેલી પ્રત્યેક ચિંતાઓને અને ચિંતાઓની હારમાળાઓને નિર્મૂલ કરવાનું સામર્થ્ય કોઈનામાં છે તો શ્રી વલ્લભના ચરણોની રજમાં છે. અને વલ્લભના ચરણોની રજમાં એ સામર્થ્ય છે કે આપણને જીવનમાં આવેલી બધી ચિંતાઓથી
એ મુક્ત પણ કરી શકે, આપણને નિશ્ચિંત પણ કરી શકે. અને એટલા માટે આ મહદરૂપી જયારે શ્રી વલ્લભ આપણને મળ્યા, અને કેવા ગુરુ આપણને મળ્યા. જો જ્યારે પ્રભુ આપણા ઘરમાં પધાર્યા છે, પ્રભુ આપણા ઘરે બિરાજે છે, તો પ્રભુ મળ્યા એનાથી પણ મોટી મહત્તા એ વાતની થઈ જાય કે પ્રભુ આપણને કોના થકી મળ્યા. આપણને પ્રભુનો પરિચય થયો છે, પણ એ પરિચય કરાવવા વાળો કોણ છે એનો આધાર બહુ મોટો વધી જાય. તમે કોઈ મોટા માણસને મળવા જાઓ, હવે કોના થ્રુ ગયા છો એનાથી તમારી સાથે થતા વ્યવહારમાં પરિવર્તન આવે કે ના આવે. તમે કોઈ મોટા વ્યક્તિને મળવા ગયા, પણ એ વ્યક્તિને તમારું રેફરન્સ આપવા વાળો કોણ છે એને આધારે તમને ટ્રીટમેન્ટ મળે. તો જુઓ, આપણે બધા એટલા ભાગ્યશાળી કે આપણે પ્રભુથી જોડાયા છીએ, પણ પ્રભુથી જોડાયા છીએ તો કોઈ ભક્ત નહીં, કોઈ સંત થકી નહીં, કોઈ મહાત્મા થકી નહીં, આપણે તો સાક્ષાત પ્રભુના સ્વામીજી થકી આપણે પ્રભુથી જોડાયા છે. અને જ્યારે સાક્ષાત સ્વામીજી સ્વરૂપા શ્રી વલ્લભે આપણને પ્રભુ સાથે જોડ્યા છે, તો વિચાર કરો, જેના થકી આપણે જોડાયા હોઈએ તો એમના મનમાં આપણા માટેની મહત્તા કેટલી વધી જાય. અને જ્યારે સ્વામીજીએ આપણને પ્રભુને સોંપેલા હોય તો પછી એના ભાગ્યની સરાહના બીજું કોણ કરી શકે. અને એટલા માટે કહ્યું કે આપણને તો શ્રી મહાપ્રભુ મળ્યા છે, અને મહાપ્રભુ પણ કેવા. આજથી પહેલા કોઈ પણ પૂછે કે ભગવાન ક્યાં છે, તો કોઈ ભગવાનને શોધવા માટે આપણને ભક્તો હિમાલયમાં મોકલતા, કોઈ ભગવાનને શોધવા માટે જંગલમાં મોકલતા, કોઈ ભગવાનને ગોતવા માટે આકાશમાં ઉપર બતાવતા કે ભગવાન તો ત્યાં રહે છે. પણ આપણા મહાપ્રભુજી એવા કે જેમણે કહ્યું કે જો ભગવાનને ગોતે છે ને, એ ભગવાન બીજે ક્યાંય નહીં, તારા ઘરમાં તારી સાથે રહે છે. અને જે પ્રભુને ગોતવા માટે પેલા હિમાલયમાં લોકો જતા, જેના માટે પેલા જંગલોમાં જતા, એ જ પ્રભુને આપણા ઘરમાં પધરાવી દે એવું સામર્થ્ય આપણા શ્રી વલ્લભ સિવાય બીજું કોનામાં હોઈ શકે. અને એ સામર્થ્ય સાથે જ્યારે પ્રભુ આપણા ઘરે બિરાજતા હોય, આપણા ઠાકોરજી આપણા ઘરે બિરાજતા હોય, અને આપણે આપણા ઠાકોરજીને જાણીએ કે આ બિરાજનાર ભલે બાલક સ્વરૂપે છે, પણ આ બાલક સ્વરૂપે જ પ્રભુએ પૂતનાને પણ મારી, આ બાલક સ્વરૂપે તૃણાવર્તને પણ માર્યો હતો, આ બાલક સ્વરૂપે અઘાસુરને પણ માર્યો હતો. અને એ જ પ્રભુ છે, આ એ જ પ્રભુની આ લીલા છે. અને એ પ્રભુ જ્યારે આપણા ઘરે બિરાજતા હોય અને પ્રભુના ચરણોમાં દ્રઢ આસક્તિ. જો આપણે ત્યાં કહેવાય કે તૃણખનન ન્યાય કરીને શાસ્ત્રોમાં આવે કે જ્યારે એક થાંભલો છે અને થાંભલાને ઊંડો કરવો છે ને, તો એને જે થાંભલો જમીનમાં રોપવા વાળો છે એ થાંભલો આમ હલાવે. સામે જોવા વાળાને લાગે કે આ થાંભલો બહાર કાઢી રહ્યો છે, થાંભલો હલાવી કેમ રહ્યો છે? ત્યારે કહે કે જે થાંભલાને વધારે દ્રઢ રીતે અંદર નાખવો હોય એને થોડો હલાવવો પણ પડે. તો હમણાં આપણા હૃદયમાં રહેલા પ્રભુના માટેનો ભાવ, પ્રભુના માટેનો વિશ્વાસ, એ પ્રભુને કદાચ ચકાસવાનું મન થયું છે. માટે આપણો ધૈર્ય હલી જાય એવો માહોલ પણ બનાવી રહ્યા છે, અને એવો માહોલ પણ બની રહ્યો છે. પણ એટલા માટે નહીં કે થાંભલો બહાર કાઢી લે, એટલા માટે કે થાંભલાને, એ ભરોસારૂપી થાંભલાને વધારે દ્રઢ કરી શકે, વધારે મજબૂત કરી શકે. અને આપણે પેલો પ્રસંગ જાણીએ છીએ ને, જ્યાં સુધી મને ભરોસો હશે, તમને બધાને એ પ્રસંગ કદાચ ખ્યાલ હશે જ, કે જ્યારે પતિ પત્ની બંને પેલા શિપમાં જતા હતા, અને શિપમાં જયારે જતા હતા અને શિપ જયારે દરિયાના વચ્ચો વચ આવી ગઈ, અને એ જ વખતે ભયંકર સાયક્લોન આવ્યું. અને જયારે ભયંકર સાયક્લોન આવ્યું, વાદળો વરસવા લાગ્યા, વીજળીઓ ચમકવા લાગી, અને એટલા મોટા મોટા દરિયામાં મોજા ઉછળવા લાગ્યા, અને પાણી નદીમાં ભરાવા લાગ્યું, અને બધાને લાગ્યું કે હવે 2 ઘડીની અંદર આપણે કોઈ બચીશું નહીં, આપણે બધા ગયા. અને જયારે પેલી પત્ની ગભરાઈને ભાગતી ભાગતી એના પતિ પાસે આવી કે હવે આપણું શું થશે, આપણે કેમ રહીશું, કેમ જીવીશું, આપણે કેમ કરીને બચીશું? પણ એનો પતિ બહુ નિશ્ચિંત લાગતો હતો. અને જ્યાં બહુ નિશ્ચિંત લાગતો હતો તો એને ગુસ્સો આવી ગયો કે જુઓ બહાર શું થઈ રહ્યું છે, આ માહોલ શું બની રહ્યો છે, અને તમને જરાય ચિંતા થતી નથી. એના પતિ કઈ ન કહ્યું, એના પાસેથી એક ગન કાઢી અને રિવોલ્વર કાઢીને એની પત્ની સામે આમ ટાંકી, અને જ્યાં પત્ની સામે ટાંકી, પત્ની હસવા લાગી. એનો પતિ કહે કે જ્યારે આ ગન મેં તારા તરફ મૂકી, તને બીક નથી લાગતી? અને ડરવાની જગ્યાએ તું હસે છે કેમ? બોલે હું જાણું છું કે આપ મારા પતિ છો, આપ થોડી મારું અહિત કરી શકો. ત્યારે એના પતિએ કહ્યું, યદિ તને આ લૌકિક પતિ ઉપર ભરોસો છે તો મને મારા અલૌકિક પતિ ઉપર ભરોસો છે.
જ્યારે આ લૌકિક પતિએ ગન મૂકી અને તું નિશ્ચિંત રહી કે હું તારું કઈ ન કરી શકું, તો એ પ્રભુ પણ આ ખાલી લૌકિક કસોટી રૂપી ગન મને બતાવે છે, પણ મને ભરોસો છે જ્યારે એનું શરણ લીધું છે તો એ મારા નાથ છે, એ મારા પતિ છે, એ મારા ભાવને ચકાસી જરૂર શકે પણ મારું અહિત એ ક્યારે પણ વિચારી પણ ન શકે. અને એવો ભાવ જ્યારે આપણા હૃદયની અંદર આવે ત્યારે સાચા અર્થમાં આપણે આ ઉત્સવ ઉજવી રહ્યા છીએ એમ કહી શકાય. અને જુઓ, શ્રી મહાપ્રભુજી અને શ્રી મહાપ્રભુજીનું નામ આપણે ત્યાં કહેવાય છે ને કે સર્વોત્તમ સ્તોત્ર શું છે? બોલે આપણા વૈષ્ણવની ગાયત્રી એટલે સર્વોત્તમ સ્તોત્ર. જેમ કોઈ પણ બ્રાહ્મણ હોય અને ગાયત્રી મંત્રની દીક્ષા લે અને એક દિવસ પણ એ ગાયત્રી મંત્ર ન કરે તો એમ કહેવાય છે કે એનું બ્રાહ્મણત્વ ક્ષીણ થવા લાગે છે. એ જ રીતે આપણા વૈષ્ણવોની ગાયત્રી એટલે સર્વોત્તમ, અને એમ આચાર્યો કહે કે એક દિવસ પણ સર્વોત્તમ સ્તોત્ર આપણાથી ન થાય તો આપણો ભગવત ભાવ અને વૈષ્ણવત્વ એ ધીમે ધીમે ક્ષીણ થવા લાગે. અને એટલા માટે આ સર્વોત્તમ સ્તોત્રનું નિત્ય પાઠ કરવો, કારણ કે શ્રી મહાપ્રભુજીનું નામ એ છે કે ભગવત સેવામાં પણ થતા જાણે અજાણે જે નાના નાના અપરાધો હોય એનું શમન કરવા વાળું પણ શ્રી વલ્લભનું નામ છે. અને આ વલ્લભનું નામ જ્યારે આપણે લેતા હોઈએ, જો હમણાં તો લોકડાઉનમાં છીએ, ક્યાંય બહાર જઈ ન શકીએ, પણ આપણા હરિરાયજી કહે છે કે સબન તે શ્રી વલ્લભ નામ ભલો, યાહી મેં ગોકુલ, યાહી મેં વૃંદાવન, યાહી મેં બ્રજ મંડલો, યાહી મેં ગોવર્ધન રાસાદી લીલા. જ્યારે કરો આપણું એટલું સામર્થ્ય નથી કે આ લોકડાઉનમાં ઘરથી બહાર નીકળી શકીએ, પણ આપણા આચાર્યો આપણને કહે છે કે વલ્લભનું નામ તો લઈ શકો ને. અને વલ્લભનું નામ શું છે? બોલે સબંતે શ્રી વલ્લભ નામ ભલો. ત્યારે એકવાર તમે વલ્લભનું નામ લીધું તો આપણા હરિરાયજી કહે છે કે માનો તમારા યમુનાજીના પાન થઈ ગયા. એકવાર વલ્લભનું નામ લીધું તમારી શ્રી ગિરિરાજજીની પરિક્રમા થઈ ગઈ. એકવાર વલ્લભનું નામ લીધું તમારા 84 કોષની પરિક્રમા થઈ ગઈ. જ્યારે વલ્લભના નામમાં એ સામર્થ્ય હોય અને એવું નામ આપણને સુલભ થયું હોય, સુગમ થયું હોય, તો આપણે લૌકિક ચિંતાઓનું ચિંતન કરીએ તો ચિંતાઓ વધે, અને પ્રભુનું ચિંતન કરીએ તો ચિંતાઓ સ્પર્શી ન શકે. તો હવે આપણા ઉપર છે કે આપણી ચિંતાઓનું મેઇન એટ્રેક્શન કોણ છે? આપણા ચિંતનનું મેઇન એટ્રેક્શન કોણ છે? બહાર ઉભો છે એ યા અંદર વિરાજમાન છે એ? જે આપણું મેઇન કેન્દ્ર બિંદુ છે એનું ચિંતન. જો દુનિયામાં જે થવાનું છે ને, જે વસ્તુ આપણા હાથમાં ન હોય ને એની ચિંતા ખોટી માથે લઈને ફરવી નહીં. જેટલું જે વસ્તુ આપણા હાથમાં હોય, આપણા કહેવાથી કે આપણા રિએક્ટ કરવાથી બદલાઈ જતી હોય તો તમારે 100% ચિંતા કરવાનો અધિકાર છે. પણ ચિંતા કરવાથી કે ઉદ્વેગ કરવાથી પણ દુનિયાની જે વસ્તુ બદલી શકવાની ન હોય તો પછી એની ચિંતા છોડો. જે સર્વ સમર્થવાન છે એવા પ્રભુનું ચિંતન કેમ ના કરો? અને એવા પ્રભુનું ચિંતન થવા લાગે તો સહજ રીતે આપણા અંદર રહેલી કોઈ પણ ચિંતા નિર્મૂલ રહી ન શકે. કારણ કે જે વસ્તુ આપણા હાથમાં ન હોય ને, આપણા કંટ્રોલની બહાર ન હોય, પણ આપણે ચિંતા કરીએ છીએ એનો મતલબ શું? કે જે અનકંટ્રોલ વસ્તુ છે એને આપણે કંટ્રોલ કરવાનો ટ્રાય કરીએ છીએ. અને જ્યારે આપણે એ વસ્તુને કંટ્રોલ કરવાનો ટ્રાય કરીએ, આપણાથી થવાની નથી એટલે ચિંતા આવશે, સ્ટ્રેસ આવશે અને આપણને ઉદ્વિગ્ન કરી નાખશે. અને એટલા માટે ભગવત મનનું, ભગવત સ્વરૂપનું અને ભગવત નામનું ચિંતન જ્યારે થશે તો મનની અંદર એટલી પરિપક્વતા આવશે કે મનને કોઈ પણ વસ્તુ સ્પર્શી ન શકે. જો આપણને દુખી કે ચિંતિત આ બહારની કોઈ વસ્તુ કરી શકતી નથી, જ્યારે આપણે ચિંતા કરવાનું ડિસાઈડ કરીએ છીએ ને ત્યારે આપણને કોઈ ચિંતા કરાવી શકે. આપણને સ્ટ્રેસ દુનિયાની કોઈ શક્તિ કરી ન શકે. જ્યારે આપણે ડિસાઈડ કરીએ છીએ કે ના, મારે સ્ટ્રેસ થઈને રહેવું છે, મારે ચિંતિત થઈને રહેવું છે, આ કોઇન્સિડન્સ નથી, આ આપણું ડિસિઝન છે. આપણે એને ચૂઝ કર્યું છે, અને જ્યારે ચૂઝ કર્યું છે એટલે આપણે ચિંતિત થઈએ છીએ. ચિંતિત કોઈ કરી ન શકે. જો ચિંતિત આ બહારની વ્યવસ્થા કરી શકતી હોય તો દુનિયામાં ઘણા બધા વ્યક્તિ આનાથી પણ કપરી સ્થિતિની અંદર નિશ્ચિંત થઈને રહી રહ્યા છે. તો ચિંતિત થવું કે ન થવું એ કોઈ કોઇન્સિડન્સ નથી, એ આપણું ચૂઝ કરેલું છે. તો આપણા ઉપર છે કે હવે આપણે એને કેવી રીતે આગળ જઈ શકીએ. તો પ્રિયજનો, વિશેષ તો આજે શું કહું, શ્રી મહાપ્રભુજીનો ઉત્સવ પણ છે અને હમણાં આગળ આપનો સત્સંગનો ક્રમ પણ ચાલવાનો છે.
અને આજે સવારથી અલગ અલગ જગ્યાએ સત્સંગનો ક્રમ જ્યાં જ્યાં પુષ્ટિ પરિવાર ચાલે છે એ દરેકની ઈચ્છા હતી કે આપની સાથે થોડો સંવાદ કરવો છે. તો સવારથી આ જ ક્રમ આજે પણ ચાલી રહ્યો છે અને જો ઠાકોરજી કરશે તો ફરી એકવાર આપણે કોઈ વિષયની સાથે ફરી એકવાર આ મહિનામાં આપણે મળીશું. કંઈક ભગવત ચર્ચા કે ભગવત ચિંતન પણ આપણે મળીને કરીશું કે જેથી આવા સમયની અંદર જ્યાં આપણે રહી રહ્યા છીએ ત્યાં ભગવત ચિંતન જ એકમાત્ર એવો સહારો છે કે જે આપણા મનને નિશ્ચિંત રાખી શકે. તો પુનઃ એકવાર આજના ઉત્સવની આપ સૌ